ઉમાપતિ મહેશ્વરની જય. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ભાગ 3 પાર્વતીજીની તપશ્ચર્યાનો પ્રભાવ. હે નારદ, કામદેવ બળીને ભસ્મ થતાં પાર્વતી ત્યાંથી ભયભીત થઈ પોતાના ઘર તરફ ગયા. ગભરાયેલા પાર્વતીને હિમાલયે હિંમત આપી. પાર્વતી પોતાના સ્વરૂપને ધિક્કારી શોક કરવા લાગ્યા. તે સમયે નારદજી ત્યાં આવ્યા. તેમણે પાર્વતીને શિવ પ્રાપ્તિ અર્થે શિવ પંચાક્ષરના જાપ સાથે ઉત્તમ તપ કરવાનું કહ્યું. પાર્વતીજીએ તપ કરવા માટે વનમાં જવા માતા પિતાની પરવાનગી માંગી. માતાએ તે બાબત રજા આપતા થોડા ખચકાયા, છતાં પાર્વતીએ તેમને મનાવી લઈ રજા મેળવી. તેમણે આભૂષણો કાઢી વલ્કલ વસ્ત્ર ધારણ કરી ગંગાવતાર તીર્થ સ્થાને જવા પ્રયાણ કર્યું, જ્યાં શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એક ઉત્તમ શિખરની પસંદગી કરી દેવી પાર્વતીએ પોતાનું તપ શરૂ કર્યું. તે શિખર પાછળથી ગૌરી શિખર તરીકે જાણીતું થયું. પાર્વતીજીએ એક પગે ઊભા રહીને 3000 વર્ષ સુધી પંચાક્ષર મંત્રના જાપ સાથે તપ કર્યું. પાર્વતીએ તપ કરતા ઘણો લાંબો સમય પસાર થતાં હિમાલય સહકુટુંબ તે જગ્યાએ આવી દીકરીને તપ બંધ કરવા માટે જણાવ્યું. પાર્વતીને બધાએ સમજાવી, પણ તે પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. છેવટે માતા પિતા પોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી પાર્વતીજીએ પોતાનું તપ વધુ જલદ ઉગ્ર બનાવ્યું. તેમના તપના પ્રભાવથી સમગ્ર જગત તપવા લાગ્યું. તેથી સર્વ દેવ તથા વિષ્ણુ ભેગા મળી મહાદેવજી પાસે આવ્યા ને તેમની સ્તુતિ કરી. પાર્વતીના પાણી ગ્રહણ માટે કૃપા કરવા વિનંતી કરવા કહેવા લાગ્યા, જેથી તેમનો પુત્ર તારકાસુરને મારી સર્વને સુખી કરી શકે. શિવજીએ દેવોને તારકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પુત્રોત્પત્તિ અર્થે પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી. પછી સદાશિવે પાર્વતીના તપની પરીક્ષા કરવા માટે સપ્તર્ષિઓનું સ્મરણ કરતા તેઓ હાજર થયા. શિવજીએ તેમને ગૌરી શિખર પર પાર્વતીની કસોટી કરવાનું કહ્યું. શિવજીની આજ્ઞા મેળવી મુનિઓ ગૌરી શિખર ઉપર ગયા. તેમણે દેવી શિવાને તપ કરતા જોઈ નમસ્કાર કર્યા અને બોલ્યા, હે પર્વતપુત્રી, તમે આવું કઠિન તપ શા માટે કરો છો? તમે શું ફળ ઝંખો છો? ત્યારે પાર્વતીએ કહ્યું, હે વંદનીય મુનિશ્રીઓ, હું નારદજીની આજ્ઞાથી શિવજીને પતિ તરીકે પામવા માટે આ કઠિન તપ કરું છું. સપ્તર્ષિઓ બોલ્યા, નારદજીની વાત માનીને તેમ કરવાથી તમને ઇષ્ટ પ્રાપ્તિ થવાને બદલે નુકસાન થશે. તે તો જૂઠો અને પારકાની ચિંતા કરનાર છે. તેણે અગાઉ ચિત્રકેતુ નામે વિદ્યાધરને ઉપદેશ આપીને તેના ઘરને છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું. તમે તેના ઉપદેશથી મૂર્ખ બન્યા છો. અતિ ઉદાસ નિર્વિકાર ભૂતનાથ જેવા વસ્ત્ર વિનાના ઘર વિનાના શિવજીએ સતીનો પણ ત્યાગ કર્યો હતો. તમે તપ છોડી પોતાને નિવાસે પાછા ફરી વિષ્ણુ જેવા ગુણ સંપન્ન દેવ સાથે વિવાહ કરી લો. સપ્તર્ષિઓના વચન સાંભળી પાર્વતીજી બોલ્યા, મારું તપ અડગ છે. દેવર્ષિ નારદજીના વચન પ્રમાણે એ મારા માટે હિતકારી છે. ગુરુ કૃપાથી હું શિવને સત્ય સ્વરૂપે જાણું છું. કદાચ શિવજી મારી સાથે વિવાહ નહીં કરે તો હું સર્વદા અવિવાહિત રહીશ. સૂરજ પશ્ચિમમાં ઉગે પણ મારી હઠ છૂટશે નહીં. સપ્તર્ષિઓએ શિવજી પાસે આવી પાર્વતીની અડગતાની વાત કરી. હવે શિવજીએ જાતે દેવી પાર્વતીના તપની કસોટી કરવાનો વિચાર કર્યો. તેઓ બ્રહ્મચારીના રૂપે છત્રી અને દંડ ધારણ કરી પાર્વતી પાસે આવ્યા. પાર્વતીએ તેજસ્વી બ્રાહ્મણનું સ્વાગત કર્યું. બ્રાહ્મણે પૂછ્યું, દેવી, તમે આ સુમસામ વનમાં કોનું તપ કરો છો? ત્યારે પાર્વતીએ કહ્યું, હે બ્રાહ્મણ, હું હિમાલયની દીકરી પાર્વતી શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વનમાં તપ કરી રહી છું. હું અગાઉના જન્મમાં દક્ષ પુત્રી સતી હતી. મારા પતિદેવ શિવજીની મારા પિતા દક્ષે નિંદા કરી, તેથી મેં યોગ બળે દેહ ત્યાગ કર્યો. આ જન્મમાં શિવજી મને મળ્યા, પણ તેઓ મને ત્યજી દઈ કામદેવને ભસ્મ કરી જતા રહ્યા. ત્યારથી હું તેમને પ્રાપ્ત કરવા માટે આવું કઠિન તપ કરી રહી છું. પરંતુ હજી સદાશિવ પ્રસન્ન ન થવાથી હું બીજા જન્મે શિવને પતિ તરીકે મેળવવા અગ્નિ પ્રવેશ કરું છું. આમ કહી પાર્વતી અગ્નિ પ્રવેશ મેળવવા માટે સાબદા થયા.
પરંતુ બ્રાહ્મણના પ્રભાવથી પ્રકટ થયેલો અગ્નિ સાવ શીતળ બની ગયો. ત્યારે બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, કઠોર તપ અને અગ્નિ પ્રવેશ કરવા છતાં તારું શરીર બળ્યું નહીં. તમે જેમને પ્રાપ્ત કરવા માંગો છો તે શિવ ભસ્મથી લેપાયેલા, જટાધારી, બેડોળ અને બિહામણું રૂપ ધારણ કરે છે. તમારું આવું શ્રેષ્ઠ રૂપ શિવને યોગ્ય નથી. તમે જોયું કે તમારો અનાદર કરીને કામદેવને બાળીને તેઓ બીજે જતા રહ્યા. આવા વૈરાગીની સાથે જીવન છોડવું ઠીક નથી. માટે તમે મનને પાછું વાળી ઘેર જઈ શાંતિથી જીવન પસાર કરો. આ સાંભળી પાર્વતી ક્રોધે ભરાયા. બોલ્યા, તમે બ્રહ્મચારીના રૂપે આવી મને ઊંધું કહો છો? શંકરના સ્વરૂપને હું સારી રીતે જાણું છું. તમે અહીંથી જતા રહો, નહીંતર શિવની નિંદા કરનારને જીવતો રહેવા દેવાય નહીં. શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે. તેમનું ભજન કરવાથી નિર્ભયતા પામે છે. શિવજી મહાન દેવ છે. તેમના સ્મરણ માત્રથી સર્વનું કલ્યાણ થાય છે. હું સાત્વિક દ્રષ્ટિથી વિચાર કરીને જ શિવને મેળવવા તપ કરી રહી છું. આમ કહી પાર્વતીએ તો બ્રાહ્મણને શિવની નિંદા કરતા અટકાવતા પોતાની સખી વિજયાને કહ્યું, આ દુષ્ટ બ્રાહ્મણ જો ફરીથી શંકરની નિંદા કરે તો તેને કોઈ પણ રીતે અટકાવી દેજે. કારણ શિવ નિંદા સાંભળનારને પણ પાપ લાગે છે. તેથી આપણે આ જગ્યા છોડીને અન્ય સ્થળે ચાલ્યા જઈએ. તેમ કહી ઊભા થયા. ત્યારે બ્રહ્મચારી સ્વરૂપમાંથી શિવજી પ્રકટ થઈ પાર્વતીનો હાથ પકડી લીધો. પાર્વતીજી તેમને જોઈ આશ્ચર્યચકિત બની ગયા. તેમના શરીરમાં રોમાંચ પ્રસરી ગયો. શિવજીએ કહ્યું, હે દેવી, મને ન ઓળખ્યો? તમે મને છોડી ક્યાં જશો? હું તમને છોડી શકું એમ છું નહીં. તમે તપ વડે મને વશ કર્યો છે. તમે તો યુગ યુગથી મારી સંગીની સહચરી છો. મારા અપરાધ બદલ મને ક્ષમા કરો. મેં લોકલીલા મુજબ આપની અનેકવિધ કસોટી કરી, તે બદલ મને ક્ષમા આપો. પાર્વતીએ બે હાથ જોડી પ્રણામ કર્યા અને બોલ્યા, હે ઈશ્વર, આપ શ્રી પ્રસન્ન થયા હો તો મને પત્ની તરીકે સ્વીકારો. હાલ હું પિતૃગૃહે જઈશ. આપ શ્રી મારા પિતાશ્રી પાસે મારી માંગણી કરો અને શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ ગોઠવો. મહાદેવજીએ પાર્વતીના મધુર વચનો સાંભળી ખુશ થઈને કહ્યું, હે દેવી, હું નિર્વિકારી તથા નિસ્પૃહી હોવા છતાં મેં ભક્તાધીન થઈ દેહ ધારણ કર્યો છે. જો હું ભિક્ષુક બની તમારા પિતાશ્રી પાસે મને આપો એવી માંગણી કરું તો મારું ગૌરવ જળવાશે નહીં. છતાં તમારી આજ્ઞાની મર્યાદામાં રહી હું તમારા પિતા પાસે તમારી માંગણી જરૂર કરીશ. શિવજીના મધુર વચનો સાંભળી દેવી પાર્વતીએ તેમને શ્રદ્ધાથી આંખો બંધ કરી પ્રણામ કર્યા. પ્રભુ તથાસ્તુ કહી અદ્રશ્ય થયા. પછી પાર્વતીજી ખુશ થઈ પિતાના નિવાસસ્થાન તરફ નીકળ્યા. પાર્વતી તપ સાર્થક કરીને પાછી આવે છે. આ સમાચાર મળતા પિતા હિમાલય અને માતા મેના ખુશીથી ઝૂમી ઉઠ્યા. સગા, સ્નેહી, સંબંધી, મિત્રો, પુરોહિતો, નગરજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. હિમાલયે પાર્વતીના આગમનની ખુશીમાં મોટો ઉત્સવ મનાવ્યો. ઉત્સવના ટાણે ભગવાન શિવ નટનો વેશ ધારણ કરી ડાબા હાથમાં સિંગી અને જમણા હાથમાં ડમરું, ખભે ગોદડી અને લાલ વસ્ત્રો ધારણ કરી મેનાના પ્રાંગણમાં આવ્યા. તેમણે નૃત્ય શરૂ કર્યું. ડમરું અને સિંગીના અવાજથી નગરજનોના ટોળે ટોળા વળવા લાગ્યા. મેનાએ વિવિધ રત્નો ભરેલા થાળને નટને આપ્યો, પણ નટે તે ઠુકરાવી દઈ પાર્વતીની માંગણી કરી. આથી ક્રોધિત થઈ મેના અને હિમાલયે નટને કાઢી મૂકવા સેવકોને આજ્ઞા આપી, પરંતુ કોઈનાથી તે ખસ્યા નહીં. હિમાલયને તે નટમાં વિષ્ણુના દર્શન થયા. પછી તે બ્રહ્મારૂપે દેખાયા. પછી તે નટમાં અનેક દેવોના સ્વરૂપો નિહાળ્યા. અંતે તેમને રુદ્ર સ્વરૂપ દેખાયું. છતાં માયાથી મોહિત થયેલા હિમાલયે તેમની માંગણીનો સ્વીકાર ન કરતા શિવજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અંતે હિમાલય મેનાને ખબર પડી કે શિવજી નટ સ્વરૂપે આવી આપણને છેતરી ગયા છે. તેમની શિવ તરફની ભક્તિ વધુ પ્રગાઢ બનતા બધા દેવો ચિંતામાં પડ્યા કે જો રત્નોના ભંડાર સમાન હિમાલય પૃથ્વી ઉપરથી દિવ્ય રૂપ ધારણ કરી શિવલોકમાં જશે તો પછી પૃથ્વીનું શું થશે? બધા દેવો ગુરુ બૃહસ્પતિ પાસે જઈ હિમાલયને શિવજી વિરુદ્ધ ભરમાવવાનું કહ્યું. પરંતુ
ગુરુએ આ કામ માટે તેમને બ્રહ્માજી પાસે મોકલ્યા. બ્રહ્માજીએ તેમને શિવ નિંદા કરવા પોતે સક્ષમ નથી એમ કહ્યું. તેમણે દેવોને ખુદ શિવજી પાસે મોકલ્યા. બધા દેવો શિવજી પાસે આવી સઘળો વૃત્તાંત કહીને જણાવ્યો. શિવજીએ તેમની વાત માન્ય રાખી. ત્યારબાદ શિવજી એક શ્રેષ્ઠ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને હિમાલયને ત્યાં ગયા અને કહ્યું, હું વૈષ્ણવ બ્રાહ્મણ સાથે જ્યોતિષી પણ છું. મેં જાણ્યું છે કે તું તારી સુલક્ષણા સુકુમાર રાજકન્યાને શિવજી સાથે પરણાવવા માંગે છે, પરંતુ તારો પસંદ કરેલો જમાઈ તો ગુણ વિનાનો, ઘર વસ્ત્ર વિનાનો, વેદ માર્ગનો ત્યાગ કરનાર, કદરૂપો, વૈરાગી છે. તે સ્વભાવે ક્રોધી છે, વળી ભિખારી છે. આવાને તારી દીકરી પરણાવીશ તો લોકો તારી હાંસી કરશે. આ વાત સાંભળી મેનાનું મન ઘણું ચલિત થઈ ગયું. તે પોતાની દીકરી શિવને પરણાવવા નારાજ થઈ. બીજી બાજુ સદાશિવે કૈલાસ પર જઈ સપ્તર્ષિઓનું સ્મરણ કરતા તેઓ હાજર થયા. શિવજીએ તેમને કહ્યું, દેવોનું કાર્ય કરવા હું પાર્વતી સાથે પરણવા તૈયાર થયો છું. વળી આ માટે પાર્વતીએ પણ ઘણું કઠિન તપ કર્યું છે. તેના માતા પિતા પણ મારી સાથે પાર્વતીને પરણાવવા તૈયાર થયા છે, પરંતુ દેવોની પ્રાર્થનાથી મેં આ બ્રાહ્મણનું રૂપ ધરી તેમની સમક્ષ મારી જ નિંદા કરી. તેથી તેઓ ઉદ્વેગ પામ્યા છે. હવે તમે ત્યાં જઈને પરિસ્થિતિ સંભાળી લો. સપ્તર્ષિઓ શિવજીને પ્રણામ કરી હિમાલયને નિવાસે આવ્યા. હિમાલયે તેમની આગતા સ્વાગતા કરી. પછી ઋષિઓ સાથે આવેલી અરુંધતીએ મેના પાસે આવી લગ્ન માટે સમજાવવા લાગી. ઋષિઓએ હિમાલયને કહ્યું, તું તારી દીકરીને શિવજી સાથે પરણાવી તેમનો સસરો થા. તારી દીકરીએ પણ શિવજીને પરણવા ઘણું કઠિન તપ કર્યું છે. શિવજી પણ દેવોની વિનંતીથી પરણવા તૈયાર થયા છે. માટે હવે તું તત્કાળ વિવાહની યોજના કર. આ માટે વશિષ્ઠ ઋષિએ હિમાલય મેનાને ઘણા દ્રષ્ટાંતો આપ્યા. પછી હિમાલય મેના બંને લગ્ન માટે રાજી થયા. ઋષિઓએ મુહૂર્ત પણ કાઢ્યું. 7 દિવસ પછી માગસર માસના સોમવારે રોહિણી નક્ષત્રમાં સર્વ ગ્રહોનો સુંદર યોગ છે. તે દિવસે તું શિવને તારું કન્યાદાન કરી ધન્ય બન. સપ્તર્ષિઓએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યા. પછી સંતોષ પામી તેઓ કૈલાસ પર આવી બધી વિગત શિવજીને કહી જણાવી. પર્વતરાજે પાર્વતીને પરણાવવાનું પણ વચન આપ્યું. તે જણાવ્યું, હે દેવાધિદેવ, હવે તમે તમામ દેવો તથા સેવકગણો સાથે હિમાલયને ત્યાં લગ્ન માટે પ્રસ્થાન કરો. આ માટે સત્વરે જ બધાને તેડાવો. આમ કહી સપ્તર્ષિઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ હિમાલય પોતાના પુરોહિત ગર્ગાચાર્યને તેડાવી લગ્ન પત્રિકા લખાવી. પછી કૈલાસ પર જઈ શિવજીને તિલક કરી ભેટ સામગ્રી આપી લગ્ન પત્રિકા અર્પણ કરી. હિમાલયે દેશ દેશથી સગા સ્નેહીઓ, કુટુંબીઓને આમંત્રણ આપ્યું. તેમણે અનાજ, કઠોળ, મીઠાઈના ઢગલા ખડક્યા. ઘી, દૂધ, દહીં તેમજ માખણના સરોવરો છલકાવ્યા. કિંમતી વસ્ત્રો, અલંકારો, મણિમુક્તા, રત્નો, હીરા, નીલમ, પરવાળા, સોના રૂપાના દાગીના તેમજ અનેક પ્રકારના નાના મોટા પદાર્થો તૈયાર કરાવ્યા. ભૂદેવોની શ્રેષ્ઠ કન્યાઓ તેમજ સ્ત્રીઓને આગળ કરી પાર્વતીજીના મંગળ સંસ્કાર કર્યા. તે સમયે વાતાવરણ મંગલમય બની ગયું. ધીરે ધીરે સગા સ્નેહીઓ પણ શોભામાં અભિવૃદ્ધિ કરાવવા આવવા લાગ્યા. દરેક પર્વતરાજ પોતાના કુટુંબ સાથે અનેક ભેટ સોગાદો લઈને આવ્યા. આ ઉપરાંત અનેક પર્વત કન્યાઓ તેમજ ગંગા, યમુના જેવી નદીઓ પણ લગ્નમાં ભાગ લેવા આવી. હિમાલયે સૌનું સ્વાગત કર્યું અને સૌને યોગ્ય ઉતારા આપ્યા. પછી હિમાલયે વિશ્વકર્માને તેડાવી મનોહર મંડપ તથા વિશાળ વેદિકા તૈયાર કરવાની આજ્ઞા આપી. વિશ્વકર્માએ આશ્ચર્યકારક મંડપ તથા વેદિકાની રચના કરી. વળી દેવોના ઉતારા માટે તેમના લોકના જેવા આવાસો ઊભા કર્યા. વળી બ્રહ્મલોક, વૈકુંઠલોક અને ઇન્દ્રલોકના સ્વર્ગને પણ આબેહૂબ ઊભું કર્યું. શિવલોક જેવા શિવ મંદિરો પણ ઊભા કર્યા. આમ તમામ પ્રકારની તૈયારીઓ સાથે હિમાલય શિવજીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. શિવજીએ લગ્ન પત્રિકા સ્વીકારી ખૂબ પ્રસન્ન થયા. તેમણે નારદજીને યાદ કરી પોતાના વતી વિષ્ણુ સહિત સર્વ દેવો, સર્વ મુનિઓ, સિદ્ધો, મહારથીઓ, સજ્જનો, સદગૃહસ્થો, ત્યાગીઓ, દિવ્યાત્માઓ વગેરેને આમંત્રણ આપવા કહ્યું.
નારદજી સર્વને આમંત્રણ આપી પાછા કૈલાસમાં આવ્યા. શિવજીએ તમામ ગણોને આજ્ઞા કરી તમામ અતિથિઓને આવકારી તેમને ઉત્તમ ઉતારા આપવા. આમંત્રણ મળતા જ સર્વ દેવો કૈલાસ પર આવી પહોંચ્યા અને શિવજીને વંદન કરી ઉતારાના સ્થાનમાં જવા લાગ્યા. કૈલાસ પર દેવાંગનાઓ પ્રસન્નતાથી નૃત્ય કરવા લાગી. ગંધર્વો ગાનમાં રત બન્યા. કૈલાસ પર ગીતોથી મધુર મંગલ વાતાવરણ સર્જાઈ ગયું. વિવાહને દિવસે માતૃકાઓ વિવિધ આભૂષણોથી શિવજીને શણગારવા લાગી. શિવના મસ્તક પર મુકુટને સ્થાને ચંદ્ર ગોઠવ્યો. લલાટમાં ત્રીજું નેત્ર તિલક બની ગયું. સર્પોના કુંડલ અને રત્ના હાર બની ગયા. ભસ્મનું સુગંધી વિલેપન થયું. ગજ ચર્મ રેશમી વસ્ત્ર બની ગયું. આમ સદાશિવનું દિવ્ય રૂપ અદ્ભુત હતું. વિવિધ વસ્ત્રાભૂષણોથી સોહામણા બનેલા શિવને વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, આપ ગુરુસૂત્ર અનુસાર વિધિપૂર્વક લગ્ન કરજો, જેથી જગતમાં તે વિધિ આવકાર્ય બને. ગુહ્ય સૂત્રમાં કરેલા વિધાન મુજબ આપ શ્રી મંડપ સ્થાપના તેમજ નંદી શ્રાદ્ધ કરાવો. શિવજી સંમત થતાં બ્રહ્મદેવે સઘળી વિધિ કરાવી. બધા ઋષિમુનિઓએ વેદ વેદાંત મુજબ મંગલ કાર્યો કરવા માંડ્યા. વિઘ્નોની શાંતિ માટે ગ્રહોનું અને દેવોનું પૂજન કર્યું. શિવજી સર્વદેવો તથા ઋષિઓને વંદન કરી ઉત્તમ મુહૂર્તમાં સર્વને આગળ કરી ધામધૂમથી પરણવા નીકળ્યા. શિવજીએ વરયાત્રામાં પોતાના મહત્વના ગણોને પણ સાથે લીધા. તે બધા 1000 હાથ ધરાવતા, જટા મુકુટવાળા, શક્તિશાળી 3 નેત્રોવાળા, રુદ્રાક્ષના આભૂષણો ધરાવતા, કુંડળો, બાજુબંધ અને હાર ધરાવતા હતા. તે વખતે ચંડીદેવી રુદ્રની બહેન બની મસ્તકે સોનાનો કળશ ધારણ કરી આવી. તેનું ભૂત સૈન્ય આશ્ચર્ય જન્માવતું હતું. વરયાત્રામાં ડમરૂનો નાદ, ભેરીનો ગડગડાટ અને શંખોની ગર્જના આ મંગલ અવસરને વધુ મંગલમય બનાવતો હતો. તે વેળા વિષ્ણુદેવ ગરુડની સવારીએ, બ્રહ્માજી હંસ ઉપર અને ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર શોભતા હતા. સઘળી જગન્માતાઓ, દેવકન્યાઓ તેમજ દેવપત્નીઓ શિવજીના અનુરૂપ મંગલ ગીતો ગાતી હતી. શિવજી સ્ફટિક જેવા સફેદ પોઠિયા પર આરૂઢ થઈ ભવ્ય દિસતા હતા. ભગવાન વિષ્ણુએ જાન આગમનના સમાચાર નારદજી સાથે અગાઉથી મોકલતા નારદ મંડપની નીચે આવ્યા. તેઓ આવો અદ્વિતીય મંડપ જોઈ આભાજ બની ગયા. હિમાલયે જાનના સ્વાગત માટે નારદજી સાથે મેનાક તથા અન્ય પર્વતોને મોકલ્યા. દેવ સમૂહ સાથે શિવજીએ નગરના દ્વારમાં પ્રવેશ કરતા ચોમેર આનંદ પથરાઈ ગયો. હિમાલયે પર્વતો તથા ભૂદેવોનું સામૈયું કરવા માટે મોકલ્યા અને પોતે પણ શિવજીના દર્શનાર્થે આવ્યા. શિવજીની વિશાળ જાન જોઈ ખૂબ જ હર્ષ પામ્યા. તેણે શિવજીને પ્રણામ કર્યા. નંદી પર આરૂઢ થયેલા શિવજીની સેવામાં સુરેશ્વર ગણો ચામર સાથે ઉપસ્થિત હતા. એમની જમણી બાજુએ વિષ્ણુ અને ડાબી બાજુએ બ્રહ્માજી તથા પાછળ ઇન્દ્ર હતા. બધા દેવો આનંદિત થઈ શિવજીની સ્તુતિ કરતા. શિવજી પોતે બ્રહ્મ સ્વરૂપ નિરાકાર હોવા છતાં લોક કલ્યાણ હેતુ શરીર ધારણ કર્યું હતું. હિમાલયે સૌને પ્રણામ કરી આવકાર્યા. મેના વરયાત્રામાં પધારેલ પોતાના પુત્રીના સ્વામીને નિહાળવા ઈચ્છા કરતા નારદજી તેમને અગાસી ઉપર લઈ ગયા. તે વખતે સદાશિવને થયું કે મેનાને અહંકાર થયો છે. તેથી તેમણે અદ્ભુત લીલા કરવાનો વિચાર કર્યો. તેમણે સર્વ દેવોને આગળ મોકલી પોતે પાછળ રહ્યા. વિવિધ વાહનો પર સવાર થયેલા વસુ વગેરે ગંધર્વો, મણિગ્રીવાદી યક્ષ, અગ્નિદેવ, યમદેવ, વરુણદેવ, કુબેર, ચંદ્ર, ભૃગુ વગેરે મુનિઓ સૂર્ય અને બ્રહ્માના દર્શન મેનાને થયા. એમના સોહામણા રૂપ જોઈ તે વિચારવા લાગી કે જેમના ગણો આટલા સુંદર છે તે સ્વયં શિવ કેટલા સૌંદર્યયુક્ત હશે. પછી મેનાની નજરે વિષ્ણુ દેવ ચડ્યા. તેમનું રૂપ લાવણ્ય જોઈ મેનાની આંખો અંજાઈ ગઈ. તેનાથી બોલાઈ ગયું કે નક્કી આજ પાર્વતીના પતિ શંકર. નારદજીએ તેમનો ભ્રમ દૂર કરી કહ્યું, આ તો વિષ્ણુ ભગવાન છે. ભગવાન શિવ તો તેમનાથી પણ અધિક સુંદર છે. હવે મેનાની શિવજીને જોવાની તત્પરતા વધી ગઈ. નારદજીએ કહ્યું, હવે શિવજીની સવારી આવી રહી છે. રુદ્રસેનામાં અવનવા ભૂતો, પ્રેતો તેમજ અનેક વાનરમુખા ગણો હતા. જેઓમાં કોઈ બેડોળ, કદરૂપા, ચિત્ર વિચિત્ર, કોઈ આંધળા, કોઈ અપંગ તો કોઈ અનેક હાથવાળા, કેટલાક માથા વગરના, કેટલાક હાથ વિનાના, કેટલાક હોઠ વગરના, કેટલાક કાન વગરના, આ બધા અતિ ભયંકર અને બિહામણા લાગતા હતા. આવા વિચિત્ર ગણોની વચ્ચે પોઠિયા પર આરૂઢ થયેલા પંચમુખી 10 હસ્તધારી
ત્રિનેત્રવાળા ભસ્મથી શોભતા જટાધારી મુકુટમાં ચંદ્ર, વાઘાંબર અને પિનાક તથા ત્રિશૂળ ધારણ કરેલા શિવજીને મેનાએ જોયા. જમાઈનું આવું રૂપ જોઈ મેના ડરી ગયા. નારદજીએ આંગળી ચીંધી શિવજીને બતાવ્યા કે મેના ચક્કર ખાઈ ઢળી પડતા મૂર્છા આવી. મેના હોશમાં આવતા ચિંતાગ્રસ્ત બની નારદજી પર ગુસ્સે થઈને બોલી, હે નારદ, તમે મારી દીકરીને ભરમાવી, તેની પાસે ભજન પૂજન કરાવ્યું, આવો કદરૂપો જમાઈ આપી તમે અમને છેતર્યા છે. પેલા ઋષિઓ અને અરુંધતીએ પણ અમારી સાથે કપટ કર્યું. તેણે પાસે ઊભેલી પાર્વતીને કહ્યું, હે દીકરી, તને આવું શું સૂઝ્યું? સોનાના બદલે કાચના ટુકડાને કેમ પસંદ કર્યા? તે આવા શ્રેષ્ઠ દેવોને તજીને શિવનું તપ શા માટે કર્યું? ધિક્કાર છે તને અને તારી બુદ્ધિને. તારે લીધે મારું જીવન નષ્ટ થઈ ગયું. નારદજીએ તેમને શાંત પાડવા કોશિશ કરી, પણ ગુસ્સે થયેલી મેનાએ નારદજીને ત્યાંથી અવઘડી ચાલ્યા જવા કહ્યું. મેનાને સમજાવવા બ્રહ્માજીએ 7 ઋષિઓને મોકલ્યા, તે પણ નિષ્ફળ ગયા. હિમાલયે પત્ની મેનાને ઘણી સમજાવી, છતાં તે હઠ લઈને બેઠી. આવા વિકરાળ સ્વરૂપવાળા શિવજીને મારી દીકરી આપશો તો હું મારા પ્રાણ કાઢી આપીશ. દીકરી પાર્વતીએ પણ માતાને સમજાવી, છતાં તે માની નહીં. એટલે પાર્વતીએ પોતાનો અડગ નિર્ણય જણાવ્યો. મન, વચન અને કર્મથી સદાશિવને પતિદેવ તરીકે સ્વીકાર્યા છે. હું બીજા કોઈને વરવાની નથી. માતાએ દાંત કચકચાવી દીકરી ઉપર મૃષ્ટિ પ્રહાર કરવા લાગી. પછી ખુદ બ્રહ્માજી મેનાને સમજાવવા આવ્યા. હે મેના, શિવજી તો સમગ્ર જગતના સર્જનહાર, પાલનહાર અને સંહારના દેવ છે. તું તેમને સંપૂર્ણપણે જાણતી નથી, તેથી દુઃખી થાય છે. મેનાએ તેમની સલાહ પણ સ્વીકારી નહીં. અંતે વિષ્ણુ આવ્યા અને કહ્યું, હે દીકરી, શિવજી તો નિર્ગુણ અને સગુણ છે. તેમને એક રૂપ નથી. તે રૂપ વિનાના સર્વોત્તમ રૂપના ભંડાર છે. તું આ ટાણે શોક ત્યજી ઊભી થા. ત્યારે મેનાએ કહ્યું, જો શિવજી સુંદર રૂપ ધારણ કરે તો હું મારી કન્યા પાર્વતી એમને પરણાવીશ. વિષ્ણુએ નારદજીને શિવજી પાસે મોકલી માયા સંકેલી લેવા કહ્યું. નારદજી શિવજી પાસે આવી વિષ્ણુનો સંદેશો કહ્યો. શિવજીએ અદ્ભુત, નયનરમ્ય અને મનોહર રૂપ ધારણ કર્યું. મેનાએ સદાશિવના તે મનોહર સ્વરૂપના દર્શન કરી દંગ બની ગઈ. તે દીકરીને મનોમન આશીર્વાદ આપવા લાગી. તું કેટલી ભાગ્યશાળી છે. તારે કારણે આજે તેઓ મારે ત્યાં પધાર્યા છે. તેમણે શિવજીની સ્તુતિ કરી ક્ષમા માંગી. નગરની અન્ય સ્ત્રીઓ પણ શિવના અલૌકિક રૂપના દર્શન કરી પાર્વતીના સૌભાગ્યની પ્રશંસા કરી એમનું પૂજન કરવા લાગી. ત્યારબાદ મેનાએ અનેક દીવડાઓથી અલૌકિક રૂપધારી શિવજીની આરતી ઉતારી. પર્વતરાજના અંતઃપુરની સ્ત્રીઓ પાર્વતી સાથે કુળદેવી અંબિકાના પૂજનાર્થે નીકળી. તમામ દેવો અને ઋષિમુનિઓ આદ્યશક્તિ જગતજનની પાર્વતીને નિહાળીને ભક્તિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કર્યા. સદાશિવ પણ પાર્વતીને જોઈ ક્ષણભર માટે બધું ભૂલી ગયા. પછી દેવો પોતપોતાના આવાસોમાં ગયા. ત્યારબાદ વિષ્ણુ વગેરે દેવો શિવાદેવીને માટે ભેટો લઈને આવ્યા. શિવજીએ મોકલાવેલા વસ્ત્રાભૂષણોથી દેવી પાર્વતીને મંગળ સ્નાન પછી શણગારવામાં આવ્યા. અતિ સુંદર, મોહક, દિવ્ય વસ્ત્રો તેમના સૌંદર્યમાં વધારો કરી રહ્યા હતા. ગર્ગાચાર્યે લગ્ન માટે જમાઈને તેડવાની આજ્ઞા આપી. હિમાલયે શિવજીને લગ્ન મંડપમાં પધારવાનું આમંત્રણ આપ્યું. શિવજીએ મંગલ સ્નાન કરી દિવ્યાંબર ધારણ કર્યા. પોઠિયાને શણગારી તેના પર આરૂઢ થઈ શિવજી લગ્ન મંડપમાં આવ્યા. તે વખતે દેવોએ ઉત્સાહથી શિવજી પર પુષ્પવૃષ્ટિ કરી. અનેક સ્તુતિઓ થઈ. હિમાલયે હેતથી સૌનું સ્વાગત કર્યું. શિવજીની આરતી ઉતારી પ્રણામ કર્યા. સર્વ દેવોને રત્નોથી મઢેલા આસનો આપ્યા. ગર્ગાચાર્યએ મધુપર્ક વિધિ કરાવ્યો. કન્યાદાનના મુહૂર્તનો સમય થતાં ગર્ગાચાર્યે ઓંકારપૂર્વક પુણ્યાહ વાચન શરૂ કર્યું. સદાશિવ તેમજ પાર્વતીને આસન પર બેસાડ્યા. ગર્ગાચાર્યની સૂચના પ્રમાણે પાર્વતીએ ચોખા, દહીં, દર્ભ વગેરે વડે શિવજીનું પૂજન કર્યું. ત્યારબાદ કન્યાદાનની વિધિ શરૂ થઈ. પર્વતરાજ અને મેનાએ વરરાજાને ચંદન, સુંદર વસ્ત્રો, કિંમતી અલંકારો અર્પી તેમનું વરણ કર્યું. પછી કહ્યું, હે શિવ, અમે આપને અમારી કન્યાનું દાન કરીએ છીએ. આપ તેને પત્ની રૂપે સ્વીકારી સંતુષ્ટ થાઓ. આમ મંત્રોચ્ચાર સાથે
હિમાલયે પોતાની કન્યાનો હાથ શિવજીના હાથમાં મૂક્યો. શિવજીએ પાર્વતીનો હાથ પોતાના હાથમાં ગ્રહણ કરી લીધો. તે સમયે ત્રણેય લોકમાં શિવ પાર્વતીના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું. હિમાલયે ઉત્તમ દ્રવ્ય અને ઉત્તમ રત્નથી સદાશિવને અને જાનૈયાઓને પહેરામણી કરી. સગા સંબંધીઓએ અનેક ભેટ પાર્વતીને અર્પણ કરી. ત્યારબાદ બ્રહ્માજીની આજ્ઞાથી વેદીમાં અગ્નિનું સ્થાપન કરી શંકર પાર્વતીની પાસે બેસાડી હોમ કરવાનો આરંભ કર્યો. ચારેય વેદના મંત્રો વડે અગ્નિને આહુતિ આપી. ત્યારબાદ શિવ પાર્વતીએ વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી મંગળ ફેરા પૂર્ણ કર્યા. બ્રાહ્મણોએ વરવધૂના લલાટે અભિષેક કરાવ્યો અને ધ્રુવ દર્શન કરાવ્યા. સ્વસ્તિ વચન બાદ શિવજીએ પાર્વતીના લલાટે સિંદૂર લગાવ્યું. પછી વરકન્યાની જોડી બ્રાહ્મણોના આશીર્વાદ લઈ ઉતારે ગઈ. સઘળી દેવીઓએ પોતાનું સૌભાગ્ય શિવ પાર્વતીને અર્પિત કર્યું. તે ટાણે શિવજીને પ્રસન્ન થયેલા જોઈ રતિએ શંકરને કહ્યું, આપ શ્રીના લગ્નમાં બધા આનંદિત બન્યા છે. હું એકલી જ પતિના વિયોગથી દુઃખી છું. મારા ઉપર કલ્યાણ કરો. આમ કહી રતિએ પોટલીમાં બાંધેલી કામદેવની ભસ્મ ત્યાં મૂકી. રતિનો વિલાપ જોઈ બધી દેવીઓ દુઃખી થઈ. તેમણે પણ ભોળાનાથને વિનવણી કરી. શિવજીએ પ્રસન્ન થઈ ભસ્મની પોટલી તરફ અમી દ્રષ્ટિ ફેંકતા કામદેવ આળસ મરડીને ઊભો થયો ને શિવજીને પ્રણામ કર્યા. તેણે પોતાના અપરાધની ક્ષમા માંગી અને ભક્તિ માંગી. સઘળા દેવોએ શિવજીનો જયઘોષ કર્યો. પછી હિમાલયે બધાને ભોજન માટે આમંત્રણ આપ્યું. બધા પોતપોતાની પંક્તિઓમાં બેસીને ભોજન આરોગવા લાગ્યા. હિમાલયે જાતે આવીને બધાને આગ્રહપૂર્વક જમાડ્યા. બધા જમીને સંતુષ્ટ અને તૃપ્ત થયા. હિમાલયના આગ્રહને વશ થઈ જાનૈયાઓ નગરમાં ઘણા દિવસ રોકાયા. નગરમાં પ્રતિદિન નવા નવા ઉત્સવો અને આનંદ મંગળ છવાઈ ગયો. પછી સપ્તર્ષિઓના કહેવાથી હિમાલયે જાન વિદાયનું મુહૂર્ત નક્કી કર્યું. વિદાય ટાણે મેનાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. તે રડતા રડતા શિવજીને કહેવા લાગી, હે કૃપાનિધિ, મારી શિવાનું સારી રીતે લાલન પાલન કરજો. એમના સર્વ અપરાધો ક્ષમા કરજો. તે જન્મો જન્મ આપની ભક્ત જ રહી છે. આમ કહેતા તે મૂર્છા પામી. હિમાલયનું કઠણ હૃદય પણ તે ટાણે પીગળી ગયું. તે પણ રડવા લાગ્યા. મેનાએ દીકરીને વળાવતી વખતે અનેક પ્રકારના દુર્લભ રત્નજડિત રેશમી વસ્ત્રો અને અનેક કિંમતી અલંકારો પહેરાવ્યા હતા. મેનાની ઈચ્છાથી એક પ્રૌઢ બ્રાહ્મણ પત્નીએ પાર્વતીને ઉપદેશ આપતા કહ્યું, હે શૈલપુત્રી, તું સાવિત્રી, લોપામુદ્રા, અનસૂયા, લક્ષ્મી, મેના જેવી પતિવ્રતા સ્ત્રી બની પતિને પરમેશ્વર માની સેવા કરી કલ્યાણમય ગતિ પ્રાપ્ત કરજે. સદ્ગુરુઓની પૂજા કરવી, તેમનો આદર સત્કાર કરવો, ગુરુજનોની સેવા કરવી, સાસુ સસરાની પૂજા કરવી, પતિની આજ્ઞા અનુસાર વર્તવું, પતિની આવશ્યકતાઓને સમજી તે સદૈવ પૂર્ણ કરવી. પતિ જ પતિવ્રતા સ્ત્રી માટે દેવ, ગુરુ, તીર્થ અને વ્રત સમાન છે. પતિવ્રતા સ્ત્રી તો ધન્ય છે. પતિવ્રતા પોતાનો ધર્મ પાળી તેના માતા પિતા તેમજ પોતાના કુળની 3 પેઢીઓને સુખ પ્રાપ્તિ કરાવે છે. પતિ તપ છે તો પત્ની ક્ષમા છે. પતિ ફળ છે તો પત્ની એનું સત્કાર્ય છે. હે દેવી, તું તો સાક્ષાત જગદંબા છે. આ બધું તમને કહેવાનું ન હોય, પરંતુ લોકાચાર મુજબ મેં પતિવ્રતા ધર્મ તમને કહી સંભળાવ્યો. અંતે હિમાલયે અને સર્વે સગા સંબંધીઓએ શિવને પ્રણામ કર્યા અને પાલખીમાં દુઃખી હૃદયે શિવાને વિદાય કર્યા. વિવાહ બાદ શંકર પાર્વતી કૈલાસ પર આવી સર્વ દેવો ગણોને ઉત્તમ પ્રકારની ભેટ આપી પ્રસન્ન કર્યા. મુનિઓને યોગ્ય દાન આપી વળાવ્યા. તે પછી સદાશિવ પાર્વતીએ ગૃહસ્થ આશ્રમનો આરંભ કર્યો. તો ભક્તજનો, આ હતું સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ભાગ 3 કે જેમાં આપણે સાંભળ્યું પાર્વતીની તપશ્ચર્યાનો પ્રભાવ. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે, જેમાં આપણે સાંભળીશું કાર્તિકેયની કથા. ભક્તજનો, આપને જો આ મહાશિવપુરાણની કથા, માહિતી તથા વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક કરજો, શેર કરજો અને જોડાઈને રહેજો આગળના ભાગ માટે. અને આપ જો પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ.